જૈન દેરાસરોમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ. અમદાવાદના પણ દેરાસરોમાં ચોરીનો પર્દાફાશ. કરજણના કંડારીના રાજ ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ પાસેના દેરાસરમાં ચોરી થઈ હતી. ચાંદીની મૂર્તિઓ, દાગીના સહિતના સામાનની ચોરી થઈ હતી. વડોદરા ગ્રામ્ય પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી. કુલ 15,60,000નો મુદ્દામાલ કબજે કરાયો હતો. રાહુલ મેડા, વિકેશ મેડા, અરવિંદ ભાભોર, હિરજી બિલવાડ, નિલેશ પંચાલની ધરપકડ કરવામાં આવી. વડોદરા ગ્રામ્યના કરજણ પોલીસ સ્ટેશનની અંદર એક જૈન મંદિર દેરાસરની અંદર એક ચોરીનો બનાવ બન્યો હતો, જેની અંદર જૈન ભગવાનની મૂર્તિઓ અને ચાંદીના સિંહાસન અને દાનપેટીમાંથી રોકડ રકમ મંદિરમાંથી ચોરી કરવામાં આવી હતી. વડોદરા ગ્રામ્ય એલસીબી અને કરજણ પોલીસની સંયુક્ત કામગીરી સાથે આ ડિટેક્શનની અંદર એસઓજીની ટીમ પણ સામેલ હતી અને એમના દ્વારા આ મંદિર ચોરીનો ભેદ ખીલીને ટોટલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેની અંદર રાહુલ લાલચંદ મેડા, રહેવાસી નાંદરલેવ, દાહોદ જિલ્લા, વિકેશ વંજી મેડા, અરવિંદ ખુમાનસિંહ ભાભોર, હિરજી રમાભાઈ બિલવાડ અને નિલેશ શાંતિલાલ પંચાલ, આ 5 લોકોની ધરપકડ કરી છે. જેની અંદર જો 5મો આરોપી છે તે નિલેશ શાંતિલાલ પંચાલ, આ ચોરી થયેલ મુદ્દામાલના રિસીવર તરીકે એની અટક કરવામાં આવી છે. ટોટલ ગયેલ મુદ્દામાલ પૈકી પોલીસ દ્વારા ટોટલ 3 મૂર્તિઓમાંથી એક પંચધાતુની ભગવાનની મૂર્તિ પૂરેપૂરી રીતે રિકવર કરવામાં આવી છે. આ સિવાય ભગવાનની જો મેઇન ચાંદીની મૂર્તિ હતી તે તમામ મૂર્તિનો મુદ્દામાલ પોલીસ દ્વારા પ્યોર ચાંદીનો 10.8 કિલોગ્રામનું ચાંદી રિકવર કરવામાં આવી છે. અને એ સિવાય 5 જેટલા ચાંદીના સિંહાસનો હતા. તે 5 જેટલા ચાંદીના સિંહાસનો અંદાજિત 8 કિલોગ્રામ ચાંદી આ રિકવર કરવામાં આવ્યું છે. એક ચાંદીનું હાથી છે, તે હાથી પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યું છે. અને રોકડ રકમ પૈકી 1.3 લાખ રૂપીસના નગદ પૈસા પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે. આ ગેંગ મોટાભાગે સ્ટેટની અંદર જૈન મંદિરોને ટાર્ગેટ કરતી હતી અને આ ગુના સિવાય 8મા મહિનાની અંદર અમદાવાદ સિટીની અંદર પણ બીજી એક જૈન દેરાસરની અંદર એમના દ્વારા ચોરી કરવામાં આવી હતી. તે ચોરીનું પણ ડિટેક્શન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. મોટાભાગે ગયેલ મુદ્દામાલની અંદર અરાઉન્ડ 90% જેટલી રિકવરી પોલીસ દ્વારા કરવામાં આવી છે. એક જો ભગવાનની સ્ટોનની મૂર્તિ છે તે બાબતે પોલીસે લીડ્સ મળી છે, તે દાહોદની અંદર એની પણ શોધખોળ હાલ ચાલુ છે.